हेलो फ्रेंड, मंजुला रसोई घर में आज आपनु स्वागत है। आज आप बनावीशुं फरारी ढोकळा। जो आ साबुदाणा लीधा है अर्धी वाटकी मोरियो लीधो है, आ गाजर लीधुं है, कैप्सिकम मरचा लीधा है अने सींगदाणा अने लीला मरचा, दही अने जीरु, आ तेल अने आ 2 बटाका लीधा है। जो आ साबुदाणा अने मोरियाने आपणे 1 कलाक माटे पलाળી રાખવાના છે, 1 થી 1.5 કલાક માટે, અને પછી એને પીસી લેવાના છે। અને આ બટાકાને પણ પછી ઝીણી કડકી કરી અને આદુ લસણ મરચાં અને બધું અને સિંગદાણા એ બધાને પીસી લેવાનું છે। અને આ ગાજર ને બધું પછી ખીરું થાય એના અંદર નાખવાનું છે। એટલે પહેલાં સૌપ્રથમ આને આપણે બોરી અમે ખાલી દેખાવ માટે મૂક્યું છે, કારણ કે આ સાબુદાણા અને મોરીઓ એ પલાળી અને 2 કલાક માટે પલાળી લો અને પછી એને પીસી અને આ માવો તૈયાર કરી દીધેલો છે મિક્સર। એટલે સાબુદાણા આપણે ખસાડી લઈશું। અત્યારે બટાકા અને સિંગદાણા આપણે પીસી લઈશું। हेलो फ्रेंड, जो आ बटाका सींगदाणा अने आदू है अने लीला मरचा है एनी पेस्ट बनाई है। अने हवे आपणे आ मोरियो अने साबुदाणानी पेस्ट बनावेली है। आ 2 कलाक माटे बोरेला हता अने पछी 4 कलाक जेवो आथो करवा दीधो है। अने आथो कर्या पछी आ बटाका पहेला अंदर नाखी दईए तो कारा पड़ी जाए। एटले ज्यारे आपणे साबुदाणानी पेस्ट बनावीने तैयार राखेली होय, ज्यारे बनाववानुं थाय ते टाइमे आपणे बटाको अने सींगदाणा अने मरचा अने आदू लसण जे नाखता होय, लसण नहीं नाखवानुं, उपवास माटे बनावीए छीए। एटले आपणे हवे आ बटाको पीसेलो छे ए अंदर नाखी दईशुं आपणे आ मावानी अंदर। અને અંદર કોઈ સોડા કે કશું બી નાખવાનું નથી અને આ ફરારી મીઠું નાખવાનું છે। હવે એના અંદર આપણે આ ગાજર છીનેલું છે એ ગાજર નાખી દઈશું અંદર। ગાજર ઉપવાસમાં ખવાય છે અને બધા લોકો દૂધી નાખે છે, ત્યારે આપણે ઉપવાસમાં ઘણા લોકો દૂધી નથી ખાતા, એટલે આપણે કાકડી છે, કાકડીને એમાં છીણી લીધી છે। કાકડી અને ગાજર અને કેપ્સિકમ મરચાં અને આદુ લસણની પેસ્ટ તો આપણે નાખી જ દીધેલી છે। હવે આ કેપ્સિકમ મરચાં નાખ્યા છે અને આપણે સ્વાદ પ્રમાણે આ ફરારી મીઠું છે એ સિંધો મીઠું છે એ આપણે સ્વાદ પ્રમાણે નાખીશું। થોડો લીંબુનો રસ છે, આ થોડો લીંબુનો રસ છે એ લીંબુનો રસ નાખી દઈશું આપણે થોડો ખાટા મીઠા બનાવવા માટે। ગાજર ગળ્યું છે એટલે આપણે ખાંડ નથી નાખવાની। આ બધું મિક્સ કરી લઈશું। એમાં કોઈ ઈનો કે સોડા કંઈ નાખવાનું નથી। એને આપણે 10 થી 15 મિનિટ લગીને બાફવાનું છે। એક બાજુ આપણે કઢાઈ ગરમ કરવા મૂકી દીધું છે, આ ઢોકળિયું મૂકી દીધું છે અને અંદર તેલ લગાડીને આથો કરેલો હોય તો ફૂલીને દડા જેવા થઈ જાય છે। હવે આપણે આ ગરમ કરવા મૂકેલું છે એના અંદર આપણે ખીરું રેડી લઈશું। કઢાઈ ગરમ કરી દઈશું। એ ગરમ થાય એટલે એના અંદર આપણે બાફવા માટે મૂકી દઈશું। આ તેલ લગાડીને મૂક્યું છે, આપણે એને બાફવા મૂકી દઈશું। એના પર તળ ભરાઈ દઈશું થોડા। પંદર થી 20 મિનિટ બાફીશું આપણે એને। ને ઢાંકી દઈશું। હલો ફ્રેન્ડ, જો આ બફાઈ ગયા છે। હવે એને 10 મિનિટ આપણે આ ઢોકળા ચપ્પુ મારીને જોઈ લીધું છે, ચોટતું નથી, ક્લીન આવે છે। એટલે હવે એને 10 મિનિટ માટે આપણે 5 થી 10। हेलो फ्रेंड,
જો આ ફરાળી ઢોકળા આપણા બફાઈ ગયા છે અને આ 10 મિનિટ આપણે રાખ્યા હતા, ઠંડા પડી ગયા છે. હવે એને વઘાર કરીશું. પહેલાં આપણે મનગમતા એના પીસ પાડી લઈશું. આ જીરું અને તલ એનો વઘાર કર્યો છે અને આપણે હવે એમાં નાખી લઈશું. અને થોડું દહીંમાં પણ નાખીશું. એમાં પણ આપણે ચટણી બનાવવાની છે, દહીં ને તેલ, અને થોડું મીઠું નાખીશું. આ દહીંની ચટણી છે, એના અંદર થોડું આપણે સિંધવ મીઠું નાખીશું. આ ચટણી સાથે ઢોકળા ખાવાની મજા આવે છે. હવે આ ઢોકળા વઘારી દીધા છે, આપણે એને સર્વ કરી લઈશું. હલો ફ્રેન્ડ, જુઓ આ મોરિયો અને સાબુદાણા, બટાકા, ગાજર અને કાકડી બધું મિક્સ કરી પીસી અને સિંગદાણા બધું પીસી અને ઢોકળા પોચા પોચા મસ્ત બનાવ્યા છે. જુઓ તમને બતાવું, મસ્ત ખાવા લાયક ઢોકળા બનાવ્યા છે. હા, મોઢામાં નાખતા ઓગળી જાય એવા. અને હવે આપણે એને સર્વ કરીશું. આપણે ધાણા નહીં નાખતા, દાણા નથી નાખતા, એટલે આપણે આ કડી લીમડાના પાન છે એને જેના કોથમીરની જેમ સમારી લીધા છે અને એને સર્વ કરીએ છીએ. જો ફ્રેન્ડ, આ મારો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.